દિવસ વીકલી એડવાન્સ વાળા સેટરડે સન્ડે જશે સેટરડે જશે. સેટરડે જશે બીજા દિવસે મોક ના ચાલો 5.5 meter length of string has a mass a 5.5 meter length of string has a mass of 0.035 kg. ચાલો તો સ્મોલ એમ આપી ગયા. અચ્છા ગઈકાલે આપણે ભણેલા તે યાદ છે ને, એલ લેન્થની રોપ હોય, અહીંયાથી પલ્સ પ્રોડ્યુસ કરે. ચાલો ઉપર જતા ટાઈમ કેટલો? શ્રીજા હા એમની વધે તો મને ખબર છે ટાઈમ કેટલો? અરે કેટલી હોશિયાર. ચાલો એક્સિલરેશન કેટલું? આ મોડે કરી નાખો. દર વખતે આ રોપવાળું આવે ને એટલે આ મોડે જોવું જોઈએ. લોકો ગણશે, આપણો ટાઈમ બચી જશે. હા, તો એમ ઇઝ ઇક્વલ ટુ, ચાલો એમ આપી દીધા છે, લેન્થ આપી દીધેલી છે, તો મ્યુ મળી જાય. ઇફ ધ ટેન્શન ઇન ધ સ્ટ્રિંગ ઇઝ 77 ન્યૂટન. ચાલો તો સ્પીડ જ પૂછેલી છે, તો વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી બાય મ્યુ. ચાલો ફાલતુમાં મુકાઈ ગયો છે. ધ ઇક્વેશન ઓફ વેવ ઓન અ સ્ટ્રિંગ ઓફ લિનિયર માસ ડેન્સિટી. ચલો મ્યુ આપણને આપેલા છે. y ઇઝ ઇક્વલ ટુ 0.02 સાઇન 2π ટી માઇનસ. હવે શું કરવાનું ખબર સૌમ્ય? 0.02 છે ને બેટા, 2π ને મલ્ટિપ્લિકેશનમાં લઈ લે. અમે લોકો જ્યારે પહેલાં છે ને ભણતા ત્યારે આને અલગ અલગ ફોર્મેટમાં યાદ રાખ જશે, આવી રીતના અમે યાદ રાખતા. પણ હવે આપણે શું કરવાનું છે, આને મોડે જ કરી નાખવાનું. 2π ટી 4/100, હા ને મોટા, પછી 2x, તો 0.02 સાઇન 2πx ને બાકી રહી ગયા કેમ, એટલે 4πx થઈ જાય. સારું, તો સાઇન કેટલા આવશે ભાઈ ઉપર? 100π ટી એટલે 50π ટી ડાયરેક્ટ લખી દઈએ. ચાલો હવે આ ઓમેગા આ કે, તો તમને વી મળશે ઓમેગા બાય કે. કેટલા મળશે? 50/4 મતલબ કે 25/2 એટલું લઈ લો ને યાર. ચાલો હવે તમને મ્યુ આપી દીધેલા છે, ટેન્શન પૂછેલું છે. વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ટી બાય મ્યુ. વી કેટલા આવ્યા ભાઈ? 25/2. ટેન્શન ફાઇન કરવાનું. મ્યુ 4/100, હા ને. ચાલો તો 25/2 25/2. તારે આ ડુપ્લિકેટ કરવાની હતી. બરાબર, અમે મોકલી આપેલી છે તમને. હા કર સ્કૂલમાંથી આપ્યું પણ ટેપ સ્કૂલમાંથી આપ્યું? અમારા જીએમ વાળા સ્કૂલમાંથી આપ્યું. 17,000 વાળું હોય ને એટલે 12,000 વાળું 17માં આપે. રાતો રાત ભાવ વધી જાય. કેટલું છે તમારે? કેટલા રૂપિયા લીધા છે? ટેબના રૂપિયા લીધા ને દેવાંશી તને? ચાલો ભાઈ 25/2 અંડરરૂટ ટી બાય મ્યુ. મ્યુ એટલે 4/100 થતા હતા, હે ને. 25/2 પછી ઇન્ટુ 25/25t 25/4 આવશે તો 12.5/2 6.25. ભૂલથી લખાઈ ગયેલો છે, સેમ એઝ અબોવ કર્યા છે મેં. તમારી પાસે જગ્યા કોરી હોય ને તો ગણી કરવાનું. પછી two monoatomic ideal gases 1 and 2 of molecular masses m1 and m2 respectively are enclosed in separate container.
ભાઈ બંને અલગ અલગ કન્ટેનરમાં છે, સેમ ટેમ્પરેચર રાખેલું છે. ધ રેશિયો ઓફ स्पीड ऑफ साउंड इन गैस 1 टू दैट इन गैस 2 इज गिवन बाय v इज इक्वल टू आपका यहाँ आएगा अंडर रूट गामा आर टी अपॉन एम सी. हेलो चलो, तो v इज इक्वल टू अंडर रूट गामा आर टी अपॉन एमओ मोलेक्युलर वेट. टी सेम છે યાર. હા, અને મોનો એટોમિક કીધા ગઈકાલે આપણે આવું ભણેલા, યાદ છે મિસ? કે ગામા એટલે તો ભણશે જ F/2 F. મોનો એટોમિક હોય ને તો Fને 3 લેવાના, ડાય એટોમિક કંઈ ન કીધું હોય તો 5 લેવાના. રિજિડ રોટેટર કહેવાય આને, તમે આવું ભણશો. અને ડાયએટોમિક પણ એટ હાઈ ટેમ્પરેચર એવું કીધેલું જ હોય તો 7 લેવાય. બાકીનું બધું આપણે ભણીશું. તો અહીંયા મોનો એટોમિક કીધા એટલે બંને માટે ગામા પણ સેમ, આર સેમ. તો v ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 अपॉन अंडर रूट m0. आदि मीन्स देवांशी v1 बाई v2 m2 अपॉन m. सही है. फिर मिस ध्यान, velocities of sound at same temperature in two monatomic gases of density ρ1 and ρ2 are v1 and v2 respectively. If ρ1 by ρ2 is 4, then the value of v1 by v2. तो v1 by v2, तो पहले आपको पता होना चाहिए कौन सा वाला इक्वेशन लेंगे. अंडर रूट गामा पी बाई रो, मिस रो दिया हुआ है, क्यों आर टी बोली थी, तो गामा पी बाई रो તમે તેને પાર કરી લીધી કેમ આપણે. તો ગામા કોન્સ્ટન્ટ, પી કોન્સ્ટન્ટ. કેમ ગામા કોન્સ્ટન્ટ? મોનો એટોમિક છે તો ગામા સેમ જ રહેવાનું. પછી ટેમ્પરેચર ક્યાં? એટલે સેમ ટેમ્પરેચર ઇન ટુ મોનો એટોમિક ગેસીસ, તો બાય પ્રેશરને સેમ રાખી. ρ1 બાય ρ2 આપેલા છે તો બરાબર, ડેન્સિટી અલગ થઈ ગઈ ને, તો શું આવશે? v ઇઝ પ્રોપોર્શનલ ટુ અંડર રૂટ, એટલે 1 બાય રો આવે ને, તો v1 બાય v2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ρ2 બાય રો1. અને ρ2 બાય રો1 કરશું એટલે 1 બાય 4, 1 બાય 2. At 0 degree Celsius temperature, a source of sound of frequency 250 Hz emits sound waves of wavelength 1.32 meter. What will be the increase in wavelength at 27? હવે આ કેવી રીતના કરવાનું? તો v તમને ખબર છે અંડર રૂટ ગામા આર ટી અપોન m0, પણ v ઇઝ ઇક્વલ ટુ યાજ્ઞિક, તો f is proportional to under root gamma is proportional to under root t. કારણ કે જો ગામા આર m0 કોન્સ્ટન્ટ, ફ્રીક્વન્સી ચેન્જ ન થાય. લેમડા 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 શું બદલાય? ખાલી લેમડા બદલાય. ચલો, તો હવે આપણે કરવાનું છે લેમડા ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી, તો લેમડા 2 બાય લેમડા 1 લઈ લેવા, T2 બાય T1. રિયા T2 છે ને સેલ્સિયસમાં ન લેવાય, આપણે થર્મોડાયનેમિક્સમાં તું ભણી હોય આ બધા જે ઇક્વેશન વાપરીએ ને એમાં એબ્સોલ્યુટ સ્કેલ, નિરપેક્ષ માપક્રમ આવે, વિચ ઇઝ કેલ્વિન. તો T2 બાય T1, T2 27 છે, 300, 273. થોડું સ્માર્ટ બનીએ ને, એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 300, હા 270 લઈ લેવા, એટલે આવશે નીચે 3 બાય મતલબ કે 10 બાય 9, હા ને, તો આ 3 અને પાઈ લઈ લેવાનું, √10 એટલે પાઈ લઈ લેવાનું. ચાલો, તો હવે
મેં બાજુમાં છે ને આવું બાયનોમિયલ વાપરેલું છે. હવે બાયનોમિયલ નથી વાપરતા આપણે. શીખવેલું ને ગઈકાલે બાયનોમિયલ. π/3 લઈ લઈએ તો λ2 બાય λ1 3.14/3 1 0 4 પછી 2 6. હવે તમને શું પૂછેલું છે? ઇન્ક્રીઝ ઇન વેવલેન્થ. ઇન્ક્રીઝ એટલે λ2 માઇનસ λ1. તો ડેલ્ટા લેમ્બડા ડેટ ઇઝ ઇક્વલ ટુ 0.046 ઇન્ટુ કેટલી છે λ1? 1.32. બસ હવે તો આવડે ને આમ કરતા. નિયરેસ્ટ આન્સર આવશે. અને એમ 13 × 4 52. ખાલી આ તમારે ડેસિમલ પોઈન્ટ જ ચેક કરવાના છે. કેટલા આવે છે ભાઈ? સી આવે છે? હા, એટલે બસ એ જ આવતો હશે. Sound waves travels 350 meter per second through a warm air and at 3500 meter per second through brass. તો ધ્યાન આપજો. The wavelength of 700 Hz acoustic wave as it enters brass from warm air. તો તમને ફ્રીક્વન્સી તો ચેન્જ ન થાય. કેટલું આપેલું છે તમને? ક્યાંથી ક્યાં? ટ્રાવેલ્સ 350 મીટર પર સેકન્ડ થ્રુ અ વાર્મ એર એન્ડ આટલું બ્રાસમાં. ધ વેવલેન્થ ઓફ ફલાણા એઝ ઇન્ટર્સ બ્રાસ ફ્રોમ એર. કોણ છે? A uniform thin rope, length 12 meter and mass કેટલા કેજી? 6 kg. ચાલે રોપને પણ માસ છે. ફ્રોમ અ રિજિડ સપોર્ટ a block of mass 2 kg is attached to its free end. A transverse short wave train of wavelength 6 cm is produced at the lower end of the rope. What is the wavelength of wave train in centimeter when it reaches the top of the rope? ટોપ પર પહોંચે ત્યારે એની વેવલેન્થ કેટલી? તો આપણે ગઈકાલે ભણેલા કે નીચેથી ઉપર જઈએ ને ટેન્શન ઇન્ક્રીઝ. હવે કેવી રીતે? આ એન્ડે કોને ઊંચકવાનો છે? 2 kg. તો અહીંયા ટેન્શન આવશે 20 એટલે mg. આને કોને લિફ્ટ કરવાનું છે? 6 + 2 8 kg. મતલબ કે અહીંયા આવશે 80 ન્યૂટન. તો 80 ન્યૂટન, આ 20 ન્યૂટન. હવે ઇક્વેશન શું હતું? v = f λ. ઇન્ટિગ્રેશન ના આવે મોટા. v = f λ બરાબર. v ચલો ને v = √t/μ. v = f λ that is equal to √t/μ. હવે f કોન્સ્ટન્ટ, મ્યુ સેમ જ છે. ચાલો λ2 બાય λ1 t2 બાય t1 80/20 4 સ્ક્વેર રૂટ 2 2 λ1 કેટલા છે દવે? 6 મીટર. 6 મીટર જ છે ને? 6 સેન્ટીમીટર. સોરી, વેવલેન્થ ડબલ થઈ જાય. ચલો 37. હવે આ જે પ્રોબ્લેમ છે ને પહેલાં હું સમજાવી દઉં. લોંગ વાયર PQR ઇઝ મેડ બાય જોઇનિંગ PQ એન્ડ QR ઓફ ઇક્વલ રેડિયાઈ. બંનેની રેડિયસ કેવી છે? સેમ. The wire PQ has length 4.8 meter and mass 0.06 kg. The wire QR has length 2.56 meter, mass 0.2 kg. એટલે આખો એવો વાયર આપેલો છે PQR. બંનેની લેન્થ આપી દીધી
બંનેનું માસ આપી દીધું એટલે ફક્ત મ્યુ બંનેનું મળી જાય. હવે તને ક્વેશ્ચન શું પૂછ્યો છે? ધ વાયર PQR ઇઝ અંડર ધ ટેન્શન ઓફ 80 ન્યૂટન, એટલે ટેન્શન બધે 80 ન્યૂટન છે. ફાઇન્ડ ધ ટાઈમ ટેકન બાય વેવ પ્રોડ્યુસ એટ ધ એન્ડ P ટુ રીચ ધ અધર એન્ડ R. P થી R પર પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે? હવે આમાં બોલો એની સ્પીડ V1 હોય અથવા VPQ હોય, અહીંયા એની સ્પીડ બદલાઈ જશે. અહીંયા એને કેટલું ડિસ્ટન્સ કવર કરવાનું? લેન્થ ઓફ QR જેટલું. અહીંયા કેટલું કરવાનું? તો હવે ટાઈમ મારે શોધવો હોય. ટાઈમ ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ D બાય T. તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ D બાય V. તો TPQ એટલે લેન્થ ઓફ PQ, VPQ, અને TQR એટલે લેન્થ ઓફ QR, VQR. અને V ફાઇન કરવા માટે શું કરશું આપણે? અંડરરૂટ T બાય V. તો સેમ પ્રોસિજર મેં અહીંયા કરેલી છે, જક જોજો. લેન્થ PQ આપ્યા, માસ PQ આપ્યા, મ્યુ PQ. હવે ઉડાડવાનું આવી રીતના શીખજો. 6/480 થાય, હા ને? જોકે મેં છેલ્લે જ રાખ્યું છે. તો VPQ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T અપોન મ્યુ PQ. ટેન્શન 80, આની વેલ્યુ મેં આમ લખી. તો ચેક કરો, 6 × 8 એટલે આ 0.8 થાય. તો 80 × 80 સેટ થશે 80 મીટર પર સેકન્ડ. આપણે ઘણી વખત આમાં જ અટવાયા કરીએ કે આંકડા જે તમને આપ્યા છે ને ઇઝી કરીને આપેલા છે, એ જોવાનું. JEE નીટની અંદર આ જો કે એનો દાખલો નથી, આ બોર્ડનો પ્રોબ્લેમ છે, જૂના સિલેબસમાં બોર્ડમાં આવતો. સેમ આ લેન્થ ઓફ QR, માસ ઓફ QR. તો VQR શું આવશે? અંડરરૂટ T બાય મ્યુ QR. તો આનું પર સિમ્પ્લિફિકેશન 32 આવશે. તો TP થી Q થી R એટલે TP થી Q પ્લસ TQ થી R, અને ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ડિસ્ટન્સ અપોન વેલોસિટી. પછી તો આવડી જાય એવું છે ને? ચાલો આની અંદર સેમ દાખલો છે, નીટમાં પૂછાયેલો છે મારા ખ્યાલથી. શું કીધેલું છે? અ બ્લોક ઓફ માસ, બેઠો જ દાખલો આગલો છે, સેમ છે ને? 6 2 ધ એક્સટેન્શન ઇન અ સ્ટ્રિંગ ઓબેઇંગ હુક્સ લો. હવે હુક્સનો લો શું હતો? F બરાબર -kx. હું અહીંયા માઇનસ લખતો નથી. ધ સ્પીડ ઓફ સાઉન્ડ ઇન ધ સ્ટ્રેટ સ્ટ્રિંગ ઇઝ V. If the extension in the string increase to 1.5x, the speed of sound will be. તો ભાઈ સાઉન્ડની સ્પીડ કેટલી થશે? બરાબર, સ્પીડ ઓફ સાઉન્ડ વિલ બી. તો પહેલાં એક્સટેન્શન તમારું કેટલું હતું? બરાબર, kx. હવે ઇન્ક્રીઝ થઈને કેટલું થયું? હા, 1.5x. એટલે અહીંયા તમે ડાયરેક્ટ લખો જ ચાલે, T ઇઝ પ્રપોર્શનલ ટુ x. હવે સ્પીડ V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T બાય મ્યુ. તો V ઇઝ પ્રપોર્શનલ ટુ T થાય. ચલો, T ડેશ બાય T, V ડેશ બાય V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T ડેશ બાય T. આ કેટલું થયું? 1.5x upon x, because T is proportional to x. मीन्स ध्यान क्या करोगे आप? अंडर रूट 1.5, तो 1.2 से तो ज़्यादा होगा, क्योंकि 1.2 का स्क्वायर 1.44, 12 वर्ग 144. तो 1.2 से थोड़ा ज़्यादा होगा. और v कितना है? v ही है, तो 1.22v ऐसा आप सेट कर लोगे.
है कि नहीं? तो आंसर आएगा ये। देखो मैंने कितना किया हुआ है, मैंने ऐसा लिखा हुआ है, विच इज़ ग्रेटर देन अंडर रूट 1.44 वी। 1.44 यानी 1.2 वी, तो 1.2 वी से ज़्यादा जो भी ऑप्शन में होगा, थोड़ा सा ज़्यादा, हाँ, बड़ा नहीं। ये मत लिखना फिर। उसके लिए कितना चाहिए? 2.25 चाहिए। चलो फिर आ जाइए ने તેની આગલા વાળો છે, હા છે। A sonometer wire of length 1.5 meter made of steel. अच्छा, આનું સિમ્પ્લિફિકેશન બહુ ખતરનાક હતું. The tension in it produces an elastic strain of 1%. What is the fundamental frequency of steel if density and elasticity of steel are 7.7 into 10 raised to 3 kg per meter cube and 2.2 into 10 raised to 11 Newton per meter square respectively. A sonometer wire of length 1.5 meter, but tension એની અંદર કેટલા percentage produces elastic strain of 1%. अब वो पढ़ा हुआ है ना सबने, elasticity, Young modulus. What is the fundamental frequency of steel if density આપણને રો આપેલી છે, ઇલાસ્ટિસિટી મતલબ કે યંગ મોડ્યુલસ આપેલું છે. હવે મને તો એટલું આવડે, ફંડામેન્ટલ ફ્રીક્વન્સી V/2L, V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ T/μ. और टेंशन लाऊँ ક્યાંથી? तो यंग मॉड्यूलस इज इक्वल टू फोर्स अपॉन एरिया एप्सिलॉन. चलेगा डायरेक्ट लिखूँ डेल्टा L/L के इंस्टेड. यही पढ़ा था ना आपने, सिग्मा L अपॉन एप्सिलॉन L. हाँ કયું? અલ્લા એક આ કઈ છે જો, ઇલાસ્ટિસિટી એટલે યંગ મોડ્યુલસ મોટા, અને આ સોનોમીટરનો વાયર છે, ટ્રાન્સવર્સ વેવ આવે. E/ρ કોનો આવે? लॉन्जिट्यूडिनल वेव. अला सोनोमीटर, उसमें कौन सा वाला वेव होता था? अब तू जो बोला वो किसकी स्पीड है, साउंड या फिर लॉन्जिट्यूडिनल? बड़ी मोटा है। चलो तो एफ यानी टेंशन, जो फोर्स होता है वही, उसको हम टेंशन बोलेंगे. तो टी क्या आएगा भक्त? वाई एप्सिलॉन एल. चलो तो यहाँ पे मैं म्यू वाला नहीं लिखूँगा, रोए वाला लिखूँगा, है ना. म्यू आपको पता है ना, म्यू क्या होता है? रोए. वो भी मैंने लिखवाया था आपको. क्यों ऐसा लिखा पता चला आपको? तो फ्रॉम 1 अब टी वाई एप्सिलॉन एल अपॉन, बोलिए, रोए. चला गया ये. चलो अब सिर्फ वैल्यू सब्स्टिट्यूट करनी है. मैंने छोड़ दिया था 2013 में, जब मैं सॉल्व कर रहा था ना, इतना लिखा, फिर बत्ती दिमाग की भूल हो गई. 1.5 वाई 2.2 10 raised to 11 एप्सिलॉन एल 1% है, 10 raised to -2 रो मिस जाना, ये 2 आएगा, ये 7 आएगा, हाँ, और यहाँ पे आएगा 10 raised to 6. बस यहाँ से मेरी दिमाग की बत्ती गुल हो गई. अब मैंने क्या किया फिर बाद में,
इस बार मैंने क्या किया 200/7 10⁻⁴ कर दिया। अब 200/7 जैसे ही आप करोगे ना, ऐसा जब भी है ना तो वो न्यूमरेटर को बड़ा बना दो। क्या ન્યુમરેટર એટલે અંશને મોટો બનાવી દેવા। હવે આટલી તો ખબર પડી જાય કે ભાઈ આ 1/3 છે। અને હજુ એ તમારે અંદર 3 લઈ જાઓ એટલે લઈ જઈ શકો, પણ 1/3 રાખો। ચાલો આજે નવી રીત કરીએ। ચાલો કેટલો આવશે ઉપર? 7 તાલી 21 એટલે 7 દુ 14 6 7 7 49 થાય। હા 28 સમથિંગ એવું લઈ લો ને નજીકનું। 10⁻²। और 28 यानी किसका स्क्वायर रूट? 5 से ज़्यादा। 6 कट मतलब 5 पॉइंट समथिंग, तो इससे ज़्यादा आएगा, इससे ज़्यादा आएगा। तो 170 हर्ट्ज से ज़्यादा आएगा। तो उससे ज़्यादा कौन है? 8.2। सब्जी उससे ज़्यादा ही है। मैंने वहाँ पे क्या किया था 12th वालों को, वो मेरे को मैं नहीं जानता। 1/3 100/3। अच्छा मैंने वहाँ पे 210 ले लिया। 30 वो भी सही है यार। ये 30 मैंने लिया ना, 30 वजह से लिया, उस टाइम दिमाग ज़्यादा चल रहा था, थका हुआ है। 30 यानी क्या? 3 × 10। अब √3 यानी 1.73 3.14 है कि नहीं? फिर ये सबका मैंने मल्टीप्लाई खुद ही किया था, तो 3 ये यहाँ पे कट हो जाएगा, है ना? तो अला भाई હવે એમાં મલ્ટિપ્લિકેશન કરવાનું હતું જ નહીં। 1.73 × 100 તો 173 × 3.14/3। આ પહેલી વખત આવેલો દાખલો, બાકી ભાઈ ઘરે કરી નાખજો। બાયોલોજી વાળા બિચારા મૂકી જ દે, પણ 173 કરતાં વધારે આવે, અને 173 કરતાં જસ્ટ વધારે એટલે 178.2। થોડા કેલ્ક્યુલેશન મેં જે કરેલા ને તેમાં ધ્યાન આપજો। ચાલો આ સૌથી મસ્ત દાખલો છે। વાયર ઓફ linear mass density mu passing over a frictionless pulley fixed on a top of an inclined frictionless plane which makes an angle of 30 degree with the horizontal। ભાઈ આવું એક ધાડ આપેલું છે ગુજરાતી વાળા દિશાબા, क्या दिया हुआ है ऐसा धाड़ इंक्लाइन प्लेन। चलो एक पुली આપેલી હશે, પુલીની નીચે The block of masses M1 and M2 are tied at two ends of the wire as shown in figure। ફિગર બાપાએ આપેલી હતી, આપેલી છે નીચે? હા આપેલી છે 100 M1 and M2। So sorry yaar, the whole system is in equilibrium। બધું ઇક્વિલિબ્રિયમમાં છે, તો ઇક્વિલિબ્રિયમ હોય ને કે તો અમે લોકો આવું ભણતા ત્યારે M2G, પછી આપણે તમે લોકો ટેન્શન 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 ટેન્શન, આ M1G, આ 30 M1G sin 30। હું ડાયરેક્ટ આ લોકોને એમ કહું, બધા ઇક્વેશન નહીં લખવા બેસવાના ભાઈ। ઇક્વિલિબ્રિયમ ક્યારે કહેવાય? M1G sin 30 શું કે ચાલો નીચે જઈએ, M2G કહીને આપણે આમ જઈએ, આમ બંને શું કહેશે? ના ભાઈ જ્યાં છે તે મજામાં છે। तो M1G sin 30 डेट इज इक्वल टू क्या आएगा? M2G। सही है? वो TT वाला मत लेना, T इज इक्वल टू M2G फिर T इज इक्वल टू ये, फिर कंपेयर करोगे, ऐसा मत करना।
हंसराज जी गया M1 sin 30 हाफ टू M2। चलो कौन ज़्यादा होगा इसमें, ज़्यादा कौन होगा, M1 ही होगा ना ज़्यादा। देखो उसका डिफरेंस दिया है, इफ़ द डिफरेंस बिटवीन देयर मासेस इज 10 kg, चलो तो 2M2 माइनस M2 10, M2 10 kg, M1 20 kg. Find the speed of transverse wave along the wire. Mass of the wire is negligible compared to mass of blocks and the wire is inextensible. ચલો સ્પીડ ઓફ ટ્રાન્સવર્સ વેવ આપણને પૂછેલી હોય તો ટેન્શન આપણને મળી જાય ને હવે 4 બ્લોક ऑफ मास M2 T इज इक्वल टू M2G। चलो M2 कितना है 10 kg, 9.8 लेना है भाई। क्यों 9.8 लिया पता है ना, ये देखो ये 9.8 सो मिस रीवा T बाई म्यू, T आ गया आज 98, तो 10⁴ आ जाएगा। इजी वाला प्रॉब्लम है। चलो, मेटल रोड ऑफ 1 मीटर लेंथ इज ड्रॉप्ड एग्जैक्ट वर्टिकली ऑन द हर मेटल फ्लोर विथ एन ऑसिलोस्कोप। वो जैसे आप किसी को ऐसे छोड़ोगे ना तो जैसे वो टकराएगा वाइब्रेशन में आ जाएगा, है ना। इट इज़ डिटरमाइन दैट द इम्पैक्ट प्रोड्यूस अ लॉन्जिट्यूडिनल वेव। देखो यहाँ से वेव जाएगा ऊपर, ऊपर से फिर नीचे। अब क्या बोला गया है, of 1.2 किलोहर्ट्ज़ फ्रीक्वेंसी द स्पीड ऑफ साउंड इन मेटल इज। तो यहाँ पे भी आपको ऐसा ही सोचना है। શું વિચારવાનું છે, અથડાઈ, અને અથડાઈ એટલે એના એન્ડ તો બોલો કેવા હોય, ફ્રી હોય। અલા ભાઈ ફ્રી એન્ડ પર શું બને, एंटी नोट। तो बच्चे नोट तो आવું જ જોઈએ यार। आपने देखा होगा ऐसा गिरता हुआ सड़िया, उसके जो 2 एंड होते हैं ना वहाँ पे मैक्सिमम कंपन होता है और बीच में 0। चलो अब यही जो है लेंथ, तो लैम्बडा क्या आ गई, एक 2 है। स्पीड ऑफ साउंड इन द मेटल इज, चलो फ्रीक्वेंसी आपको दी गई है, V इज इक्वल टू एफ लेमड़ा। एफ यानी क्या, अब लेमड़ा 12 यानी कितना 2 मीटर। चलो तो 2400 मीटर पर सेकंड, ये नीट में पूछा गया था क्वेश्चन। उस टाइम काफ़ी लोगों ने छोड़ा हुआ था, ये सब पता ही नहीं था, બધાને આવડતું જ નહીં હતું 2017। સેમ જ છે ભાઈ। ઓપ્શન ખોટા છે એટલે રાખેલો છે, લાગે ડિલીટ કરી નાખ્યું બોલ મેં। સ્ટીલ રોડ 100 સેન્ટીમીટર લોંગ ઇઝ ક્લેમ્ડ એટ ઇટ્સ મિડલ। એ જ છે ને, फंडामेंटल फ्रीक्वेंसी आपेली है, स्पीड ऑफ साउंड इन स्टील। यहाँ पे भी सेम टू सेम आएगी फिगर, एरिया ये λ/2 डेट इज इक्वल टू आपका क्या मिलेगा L,
फ्री एंड जहाँ पे होता है ना यशस्वी, वहाँ पे क्या बनता है? एंटी नोट। बीच में नोट तो बनना ही चाहिए, ऐसे पौड़ा पौड़ा वेव तो आएगा नहीं। हाँ આવું થોડું આવે કંઈ। તો λ/2, લેમડા ઇઝ ઇક્વલ ટુ 2L, L यानी 2 मीटर, એટલે લેન્થ 100 સેન્ટીમીટર છે। तो 2.53 V इज इक्वल टू आ गया आपका F लेमड़ा। बोलते सौम्या 506 એટલે બરાબર છે કાંડા। 250 इंटू 2 500 तो 253 કેટલા થાય? 506। Two vibrating strings of the same material but lengths L and 2L have radii 2R and R respectively. They are stretched under the same tension. Both the strings vibrate in their fundamental modes. આ ફંડામેન્ટલ મોડના જ જો ને ફ્રીક્વન્સી શું આપી દીધા? F1 અને F2। તો સિમ્બોલની ફ્રીક્વન્સીને હવે આપણે ચેન્જ કરી નાખવાની, એને કેપિટલ F કહેવાય। કઈ ફ્રીક્વન્સી? ફંડામેન્ટલ ફ્રીક્વન્સી। આવા ધંધા આઈઆઈટી વાળા જ કરતા હોય। જો નીચે આઈઆઈટી 2 છે, એટલે અમુક આટા મૂકી દે, અમુક F2 બરાબર 2F1 કરી નાખે। અહીંયા F2 પોતે કોણ છે? फंडामेंटल। चलो अब दोनों की क्या सेम है? लेंथ अलग अलग है, फिर T बाई म्यू, म्यू यानी रो ए और ए यानी पाई आर स्क्वेर। अला रोप नो क्रॉस सेक्शन। हाँ, अब देखो क्या क्या सेम है। टू वाइब्रेटिंग स्ट्रिंग्स ऑफ सेम मटेरियल, मटेरियल सेम, डेंसिटी सेम, ऐसा है। टेंशन सेम रखा हुआ है, अंडर सेम टेंशन। चलो टेंशन सेम, पाई सेम, बगड़ा सेम, LR। तो F1 बाई F2 दैट इज इक्वल टू L2R2 अपॉन, अब देखो L2 2L है, R2 R है, L1 L है, R1 two identical strings X and Z made of same material have tension Tx and Tz in them if their fundamental frequencies are, देन रेशियो फंडामेंटल फ्रीक्वेंसी। अब यहाँ पे नंबर नहीं दिया है F1 F2, तो स्मॉल एफ ही लिखो चलेगा। V/2L है ना, आइडेंटिकल लिखा हुआ है। आइडेंटिकल એટલે સમાન, લેન્થ બેન બધું સેમ। हाँ, अंडर रूट T बाई म्यू, म्यू पण सेम, L पण सेम। तो Fx अपॉन Fy, Tx अपॉन Ty। चलो Fx Tx अपॉन Ty ने કે Z છે, જે હોય તે હોય, Z ભાઈ Y રાખી લો, ચાલે। 9 50 45, 15 તાલી 45, 15 દૂ 30 છે। 15 નો ઘડિયો આવડે તો કામ લાગે। 9/4 2.25 ઘડિયા મોડે કરો ઘરે। આપણે તો ખાસ મોડે કરવા જોઈએ, આપણે તો 50 સુધીના ઘડિયા મોડે હોવા જોઈએ। 50 तक के टेबल आपको आने चाहिए, वो IIT की उसमें रिक्वायरमेंट है। एक्चुअल તમારે કેટલો બચી ગયો? અમારે તો મને હજુ યાદ છે 12મામાં છે ને 40 સુધીના ઘડિયા સાહેબ મોડે કરાવે।
40% फिर लॉग टेबल क्या कुछ कुछ वैल्यूज ए स्क्वायर वाली तो A uniform string of length 20 meter is suspended from a rigid support. तो मिस्री जा क्या बोला गया है आपको? लेंथ उसकी 20 मीटर है. A short wave pulse is introduced in its lowest end. It starts moving up the string. The time taken to reach the support is फिर से भूल गया मैं यार, आज मगज दुख रहा है. खर पहली वखत मगज दिखતું છે આજ. વાલી અણી ગયા, પથારી ફેરવી ગયા. 10મા વાર આવું નહીં મળે ને. તમારી સ્કૂલવાળા 60,000 બેહાડી દીધા. અમારી સ્કૂલની ફી વધારે ને એ ગ્રુપવાળા આવ્યા હોય, મેં એમને હોંશે હોંશે મોકલેલા. પછી મેં ગર્વની હાથે એડમિશન લખ, મારું નામ લખી. અરે મારાવાળા 4 જતા રહ્યા છે વિદ્યાધીશમાં. હવે જેલવાળા જતા રહેતા છે ને, દર્શનભાઈમાંથી લગભગ 16-17 જણા, બધાના ઘરે જોવાનું, રિપોર્ટ લાવવાનો, કેમ ગયા. પેલા તો કે સર અમે ફિઝિક્સમાં ટ્યુશન આવો, બાકી સ્કૂલમાં નહીં આવી એમ કે. મારે નથી ટ્યુશન કરાવવાનો ભાઈ. તો 20 meter suspended from a rigid support. શોર્ટ વેવ પલ્સ. અચ્છા, તો આ તો આપણે ભણી ગયા ને યાર. હું ભણી ગયા તો ભૂલી ગયો. ટાઈમ ટી. ચાલ, જો આપણે જાણતા હતા કેટલા ખુશ થઈ ગયા. જો જે અજાણતા હોય, જે જાણતા જ ન હોય એમને માટે આવી જાય. ચાલ, કાલે આપણે જાણતા હતા તો બોલો કબ જબ દે મેટ, ખબર પથ્થરો પડતો હતો અહીંથી કેટલા ડિસ્ટન્સ. હવે લોકો આ ગણવામાં જ, વેવને ગણવામાં જ ટાઈમ પૂરો થઈ જાય. પછી કઈ બહુ તારી. હા, એમાં તો એ મેં ગઈકાલે સમજાવી દીધું ના, એટલે वो मैंने कल समझाया है इस वजह से. कहते हो तो फिर से समझा देता हूँ. समझाओ. चलो, बेगानी शादी में अब्दुल्ला दीवाना ऐसी हालत है इस MCQ की. પડોશીના લગ્ન હોય, ની ઓળખતા મૂકતા હોય. 3 Idiots જોઈ લો. આમિર ખાન લોકો કેમ પ્લેટ લઈને લગ્નમાં હેલો આંટી, હેલો અંકલ. એ અમારો આઈડિયા લોકો ચોરી નાખેલો હતા. આવું અમે કરતા 12મામાં. 12મામાં મારું મેથ્સનું ટ્યુશન પૂરું થાય ને 7:30, એટલે બાજુમાં ત્યાં શિવ મહેલ હતો. શિવ મહેલ કરીને બરોડામાં એવી જગ્યા છે, અને એનો યુઝ લોકો, એટલે બહુ એન્ટિક જગ્યા છે, સયાજીરાવ ગાયકવાડે બનાવેલું હતું. હવે તે પાર્ટી પ્લોટ બની ગયો હતો, એટલે બધા લગ્ન ત્યાં થાય. એટલે મારે તે કરતો મિલન અમારો થોડોક બોડીવાળો, અને પોતે જ જાય ને ગામને લઈ જાય. મને કે તું ચાલ એમ કે, કારણ કે નવા કપડાં પહેરીને આવજે. એટલે મને એમ કે કશે જવાનું હોય, નવા કપડાં એટલે દેશી જોઈએ આપણે, એવા કંઈ હોય નહીં. ચપ્પલ પહેરીને નહીં આવતો એમ કે, સેન્ડલ પહેરીને પછી જવું પડતું. બાજુનું લગ્ન હોય ને એટલે હારો ઘૂસ બારે અંદર, તો ચાલે કે આપણા કાકાના જ છે એમ કે. પછી એક દિવસ 2 વખત તો ગયો હું એની હાથે, કારણ કે જમવાનું કોણ નહીં ભાવે યાર લગ્નનું. એટલે એની હાથે ગયો. પછી મને ખબર પડી કે આને કોઈ ઓળખતું જ નથી. પપ્પા તું તો માર ખાય ને અમને ખવડાવે યાર. એ દિવસે અરે બહુ હાઈફાઈના લગ્નમાં ઘૂસી ગયેલા. એટલે પેલો માપમાં તો પહેલાં કોઈ યાર વાત કરે, કેમ છું કે અંકલ, પગે લાગે આમ, એટલે આશીર્વાદ એ આપે એને. બહુ હશે હોય ને ઓળખતા હોય, એ પગે લાગે એટલે એ પછી મેં ચાલ ભાઈ મને પગે લાગે. આવો હતો યાર. જ્યારે ઝડપાયો ને, મને એના ફ્રેન્ડે કીધું કે એ છે ને કોઈ એના અંકલ બંકલ નથી એમ કે, તું જ વિચાર કેમ કે દર અઠવાડિયે થોડું કંઈક 2 અઠવાડિયામાં એક વખત એ આવતા હોય. કોઈ વાઠવા આછી તારી. અને મેં એ પકડાયો કેવી રીતે, તારા પપ્પા મમ્મી બી આવ્યા જ હશે ને, એ મોડા આવશે, આપણે ટ્યુશન હોય ને પછી મોડા આવે.
એક દિવસ તો કાઉરી બેહી રહી, સારું જમવાનું બેહી રહ્યા, અને પપ્પા મમ્મી જ નહીં આવ્યા. હા, તો કેટલા બાકી છે જે તારે? બે જોઈ લેજો. હો, ચાલો સન્ડે આવી જજે જાક વહેલી. હા, તો two strings A and B have same length L A and LB carry a mass MA and LB. હવે જો સ્ટ્રિંગ આવીને અને માસ આવી, આ સિમ્પલ પેન્ડ્યુલમ કહેવાય. હા, being supported by if NA and NB are frequencies of their vibrations. Vibration मतलब કે એના oscillations. તો તારે આ તો આપણને ખબર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ √G/L. તો ફ્રીક્વન્સી 1/2π √G/L. तो F is proportional to 1/√L. तो FA अपॉन FB बोला गया है ना. FA को उन्होंने NA लिखा हुआ है, FB को उन्होंने NB लिखा हुआ है. तो FA बाई FB, LB बाई LA. अब LB क्या है એ જ ફાઇન કરવાનું છે. અચ્છા, FA ને FB આપી દે, સોરી. હા, તો ચાલો NA ટુ NB છે ને, તો એનો મતલબ કે LB ઇઝ ઇક્વલ ટુ 4 times LA. તો માસ पे डिपेंड नहीं करेगा यार, માસ તો આવે જ નહીં ભક્ત, એટલે માસ પર ડિપેન્ડ નહીં કરે. અને સેકન્ડ થિંગ, હું છે ને આ દાખલો પહેલી વખત જ્યારે જીએમમાં આવ્યો ને, તો આ લોકો શું કરે, લેક્ચરની અંદર નાખેલો એ દાખલો. એટલે મેં કીધું આવું તો કોઈ ઇક્વેશન આવ્યું જ નથી, એટલે ક્યાં નોટ વાયા કરું. પછી પેલું રિગાર્ડલેસ ઓફ માસીસ જોયું, એટલે પછી તરત મને ખ્યાલ આવ્યો. અને પાછું એનું સોલ્યુશન બહુ કંઈ વિચિત્ર આપેલું છે. તો આ સિમ્પલ પેન્ડ્યુલમનો ક્વેશ્ચન છે, એટલે આ ચેપ્ટરનો ન કહેવાય. જો કે બરાબર છે, અહીંયા મૂકે તે બરાબર છે, લોકો અટવાય તો ખરા. A pipe of length L1 closed at one end is kept in a chamber of gas of density ρ1. Second pipe open at both ends is placed in a second chamber of gas of density ρ2. The compressibility of both the gases is equal. Calculate the length of the second pipe if frequency of first overtone in both the cases is equal. બંને કેસની ફ્રીક્વન્સી શું થાય? ઇક્વલ. કઈ પાઇપ કીધેલી છે ભાઈ બંને? એ ક્લોઝ. અચ્છા, તો એફ અને કઈ કીધેલી છે? કેલ્ક્યુલેટ ધ લેન્થ ઓફ ધ સેકન્ડ પાઇપ ઇફ ફ્રીક્વન્સી ઓફ ફર્સ્ટ ઓવરટોન ઇન બોથ. ચલો, ફર્સ્ટ ઓવરટોન એટલે F2 ક્લોઝડ, F2 ઓપન. ચલો, ક્લોઝ પાઇપ V2/4L2 અથવા V1 લઈ લો. આની લેન્થ L1 જ આપેલી છે ને, અને આની V/L. અલા ભાઈ, ઓપન પાઇપની ફ્રીક્વન્સી શું આવે? NV/2L. FN ઓપન ભૂલી ગયા હોય તો FN ક્લોઝડ યાદ છે, અને FN ઓપન હા 3 આવે, NV/2L. ચલો, હવે F2 ક્લોઝ કીધેલી છે ને, એટલે 3V/4L. અને આની શું આવશે? V2/L. હવે આને આપણે L, કારણ કે આ શોધવાની છે યાર, લેન્થ ઓફ સેકન્ડ પાઇપ L જ તો શોધવાની છે.
વી ગામા પી બાય રો, અરે યાર, ગામા પી બાય રો 1 પહેલા ચેમ્બરમાં રો 1, ગામા પી બાય રો 2. કેમ ગામા પી સેમ લીધા? સેમ કીધી છે. વેરી ગુડ. કોમ્પ્રેસિબિલિટી સેમ એટલે પ્રેશર સેમ. વેરી ગુડ હર્ષરાજ. ઓકે. અરે તો હું બહુ ગાંડો થઈ જાઉં છું યાર. અઠવાડિયું ભોજન સમારંભ કરું ખેતરે. દુખ્યાના બાપુ રખડતા તથા સાધુઓ માટે નિઃશુલ્ક સેવા, એટલે ગામ આવે જ નહીં. રખડતા તેમજ સાધુઓ માટે, નિરાધાર લોકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા. અઠવાડિયું અઠવાડિયે આવે. અમારે ત્યાં પેલા છે ને, ત્યાં સુરતમાં ગિરિરાજ હોટલવાળો છે, એ દર 14 જાન્યુઆરી બધાને ખબર, એ દાનનો દિવસ કેવો, दान का दिन होता है 14 जनवरी, मकर संक्रांति ऐसा. तो उसमें सभी को वो क्या फ्री में भोजन देता है. मेरा गांव पूरा जाता है. एक दिन मेरे को भी वो ले गए थे. मैं बोला અહીંયા કાં તું બેહાડે. નવો આવેલો વડોદરાથી. આવા બધા હોય. ચલો હેલ. આપણે અહીંયા છે એક જણ ખવડાવતો, 7 રૂપિયામાં થાળી. 7 રૂપિયા રોજના 300 જણાને જમાડે મિનિમમ. 12થમાં કદાચ પેલી ઓળખતા હો તો 12થમાં ઓળખો તમે કોઈને? ખુશી કરીને છે, એના અંકલ ખવડાવે છે. 4L1/3 રો 1/2. ને પાછું તમે એમાં દાન આપવા જાઓ ને તો લઈ નહીં. મોદી લોકોનું ખાય છે. લો એલ 4L1/3 રો 1/2. ઓકે, રેકોર્ડ થાય. મોદી લોકોને ખાઈ જ જાય ને મારું જ ખાઈ ગયો છે. તો while measuring the speed of sound by performing resonance column, ભાઈ બહુ સરસ છે. while measuring the speed of sound by performing a resonance column experiment. resonance column experiment એટલે ખબર છે ને, ભૂંગળી પાણીમાં નાખવાની, અહીંયા પેલો ટ્યુનિંગ ફોર્ક લેવાનો અને અવાજ કાઢવાનો. બરાબર, આને કહેવાય બીજું તો હું બોલું છું આમાં. આનું નામ રેઝોનન્સ. વિચિત્ર છે. ભાઈ ભૂંગળી પાણી એમાં એવું છે કે આજે 9th વાળાને આજે હતો લેક્ચર. 9th વાળો જે ફાઉન્ડેશન હતું ને એના આજે લેક્ચર હતો, અને એ હતો સેન્ટર ઓફ માસ. 9મા વાળાને સેન્ટર ઓફ માસ ચાલુ ક્યાંથી કર્યું? એટલે બહુ બેઝિકથી ચાલુ કર્યું. એટલે તે બહુ બેઝિકથી સાદી ભાષામાં બોલવાનું. 9માંથી બેઠી તમારી ચોપડી બનાવ. એને ત્યાંની મુક્ત એને આપણે અહીંયા ચાલુ કરવાના. એ પ્યોર ભાવ અહીંયા પ્યોર ઇન્ટિગ્રેટેડ. નેમિસરની જ રહેવા દે ને ભાઈ. while measuring the speed of sound by performing a resonance column experiment, a student gets the first resonance condition at column length of 18 cm during winter. એટલે ભાઈ વિન્ટરમાં એને છે ને 18 સેન્ટીમીટરે અવાજ પ્રોડ્યુસ કર્યો, સાઉન્ડ પ્રોડ્યુસ કર્યો. ક્યાં? વિન્ટરમાં. રિપીટિંગ ધ સેમ એક્સપેરિમેન્ટ ડ્યુરિંગ સમર. સમરમાં એને પાછું યાદ આવ્યું કે ભાઈ મારે આ પ્રેક્ટિકલ કરવું. સી મેઝર્સ લે છોકરી છે
ધ કોલમ લેન્થ ટુ બી x સેન્ટીમીટર ફોર ધ સેકન્ડ રેઝોનન્સ. વચ્ચેના દિવસમાં આટા મૂકી દીધા એને. હવે સમરમાં એણે પાછો કયો કીધો? સેકન્ડ રેઝોનન્સ, એટલે બીજી લેન્થ લીધી. બરાબર. ધેન ચાલો હવે ફોર ફિક્સ ફ્રીક્વન્સી મેં આવું ભણાવેલું. फॉर फिक्स फ्रीक्वेंसी क्या आपने पढ़ा था? तो L इज इक्वल टू Ln इज इक्वल टू 2n-1v/4. दूसरा आपको पता है कि स्पीड ऑफ साउंड इज प्रोपोर्शनल टू T. T विंटर इज ग्रेटर लेस देन T समर. हाँ एम नहीं कहता कि बपोरना विंटરમાં લઈશ ને મળસ કે હું સમરમાં લઈશ, એવું નહીં. हाँ પેલી બપોરના જ પ્રેક્ટિકલ કરતી છે માન. તો ટી વિન્ટર ટી સમર તો VW એટલે આપણે વિચારી લેવાનું ગાડા. એ કંઈ થોડી મળસ કે 5 વાગે ઉઠીને પ્રેક્ટિકલ કર્યો સમરમાં. હા અને વિન્ટરમાં મોડે ઉડી ઉડી બપોરે જવાર પડી એની, એવું નથી કંઈ. વિન્ટર લેસ દેન વી સમર, આટલું આપણને ખબર હોય. ચાલો હવે પહેલું ઇન વિન્ટર L1 is equal to V winter upon 4L and that is equal to કેટલા છે ભાઈ? એટલે 4F. અહીંયા F આવે યાર, કોણ છે જે 4F, that is equal to 18 centimeter. In summer હવે એને બીજો રેઝોનન્સ કર્યો છે, બીજો એટલે કે 3v/4F અને અહીંયા વી સમર કરવા. ચલો વી સમર 4F L2/3 અને અહીંયા વી વિન્ટર that is equal to 18 into 4F. V summer greater than V winter, 4F L2/3. चलो 4F जता रहશે 54 सेंटीमीटर. तो आंसर क्या आएगा बोलो? X L2 हमारा X है यार, उसको जो नड़ी होती है वो पाइप, उसकी लेंथ 54 सेंटीमीटर से ज़्यादा मिलेगी. समझ पड़े છે? આ ઘણા તો રકમ જ નહીં સમજાય. એન ઓબ્જેક્ટ ઓફ સ્પેસિફિક ગ્રેવિટી રો, स्पेसिफिक ग्रेविटी यानी डेंसिटी ऑफ ऑब्जेक्ट अपॉन डेंसिटी ऑफ वाटर. चलो ना इसको मैं रो लेता हूँ. रो सब्सटेंस अपॉन रो वाटर, दैट इज उन्होंने रो बोला है. The fundamental frequency for transverse standing waves in the wire is 300 Hz. The object is immersed in water so that 1/2 of its volume is submerged. The new fundamental frequency in Hz is, नई fundamental frequency Hz में क्या होगी? चलो. The object is immersed in water so that 1/2 of its volume is submerged. The new fundamental frequency in Hz will be. चलो कैसे करेंगे? બોલે ઓબ્જેક્ટ તમને આપેલો છે, તો જો પ્રેક્ટિકલ આવો છે મિસ સોનોમીટરનો આ પ્રેક્ટિકલ છે. અહીંયા આમ સપોર્ટ આપેલો હોય, અહીંયા બે બ્રિજ રાખેલા હોય ટેકા, यहाँ पे पुली और यहाँ पे क्या रहता है, वो मास लटका हुआ रहता है. इसका वेट होता है W. हाँ चलो, तो फंडामेंटल फ्रीक्वेंसी यानी F इज इक्वल टू V/2L √T/. तो ध्यान, पहले जो यहाँ पे T था ना मिस, T यानी W था.
क्या W यानी mg था। अब आपने क्या किया, इसको यही जो है ना, ये जो हमारा उसको हमने डुबो दिया कहाँ पे, आधा पानी में डुबो दिया। हर्षिन यहाँ पे टेंशन बदल जाएगा, क्यों बदल जाएगा मीन्स, यहाँ पे mg फोर्स, यहाँ पे दूसरा लगेगा बायोंट फोर्स, T डैश प्लस m0g डेट इज इक्वल टू mg m माइनस m0g। हाँ सही है, चलो mg को बाहर निकालो, है ना। अब स्पेसिफिक डेंसिटी हमें दी गई है, ये m वाटर होगा, है ना, m0 यानी क्या, m वाटर। चलो mg को बाहर निकालो, तो 1 माइनस m0 बाई m, मास यानी डेंसिटी अपॉन डेंसिटी इंटू वॉल्यूम, वॉल्यूम सभी कितना है इसका, v/2, आधा ही डूबा हुआ है, इसका कितना है ρSV, mg यानी w, पानी हाफ ही पानी यहाँ पे क्या है, डिस्प्लेस हुआ है, इसका पूरा वॉल्यूम v है, तो मास यानी डेंसिटी इंटू वॉल्यूम। अब ρS/ρW क्या दिया हुआ है, ρS/ρW रो, तो यहाँ पे हम लिखेंगे 1/2 रो। चलो स्पीड फ्रीक्वेंसी हमें चाहिए थी, तो F इज प्रोपोर्शनल टू T आएगा, F डैश बाई F, T डैश बाई T, T यानी अपॉन W। चलो W चला जाएगा, F डैश यानी 2 रो अपॉन 2 रो माइनस 1/2 रो रेस टू हाफ। अच्छा बोलो बोलो बोलो, भावेश भाई चले। हाँ ભાઉભા આવો ને યાર, બેસો ને. ચાલો છેલ્લું જ છે ભાનુભાઈ, કે રાખીએ ને આટલું, ચાલો રવિવારે પૂરું કરીએ.